આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય અને ગમે ત્યારે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સ્વાદમાં સુપર ટેસ્ટી અને ખાવામાં એકદમ પોચી સાબુદાણા કેળાની ચકરી કે પછી સાબુદાણા કેળાની વેફર. સાબુદાણા બટેટાની વેફર તો તમે બહુ બનાવીને ખાધી હશે. એકવાર તમે આ સાબુદાણા કેળાની વેફર ટ્રાય કરજો. વેફરને એકદમ ખાવામાં પોચી અને પરફેક્ટ તૈયાર કરવા ખીચું બનાવતા સમયે શું ધ્યાન રાખવું એ બધું હું તમને આ વિડીયોમાં જણાવવાની છું. સાથે સાબુદાણા અને કેળાનો પરફેક્ટ માપ જણાવીશ, જેનાથી તમારી વેફર એકદમ પરફેક્ટ બનશે. વેફર તમારી બિલકુલ કાળી નહીં પડે કે આખા વર્ષ માટે બિલકુલ ખરાબ નહીં થાય. આ વેફર તમે એકવાર બનાવી સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે વ્રત કે ઉપવાસમાં તળીને ખાઈ શકો છો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકવાર બનાવી આખું વરસ સ્ટોર કરી શકાય અને ગમે ત્યારે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણા કેળાની ચકરી કે સાબુદાણા કેળાની વેફર બનાવવા 500 ગ્રામ સાબુદાણા લીધા છે. અહીંયા તમારે માપનું થોડું ધ્યાન રાખવાનું છે. અહીંયા સાબુદાણા આપણે મીડિયમ સાઇઝના પસંદ કરવાના છે. આના કરતાં નાના અને આનાથી મોટા બંને સાઇઝમાં સાબુદાણા માર્કેટમાં મળતા હોય છે. આપણે જે રૂટીન ખીચડી બનાવવા માટે સાબુદાણા વાપરતા હોઈએ એ જ અત્યારે મેં લીધા છે. હવે શું કરવાનું છે, સાબુદાણામાં ઘણું બધું પાણી ઉમેરી અને 2 થી 3 વાર અથવા તો આપણે જે વાસણમાં સાબુદાણા ધોતા હોઈએ એ પાણી આપણને સરસ ક્લિયર ના મળે ત્યાં સુધી સાબુદાણાને વોશ કરી લેશું, જેથી સાબુદાણામાં રહેલી ધૂળ, કચરો અને સાબુદાણાનો જે પાવડર હોય એ બધો અલગ થઈ જાય. એકવાર તમે સાબુદાણાને સરસ વોશ કરી લો ને પછી સાબુદાણા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી ઉમેરી સાબુદાણાને ઓવરનાઇટ અથવા તો 8 થી 10 કલાક પલાળી દેવાના છે. અહીંયા તમારે પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ બહુ વધારે પાણી નથી ઉમેરવાનું. સાબુદાણા ડૂબે એના કરતાં થોડું જ વધારે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો 7 કલાક મેં સાબુદાણાને પલાળ્યા અને એકદમ પરફેક્ટ સાબુદાણા પલળી ગયા છે. આ રીતે તમે જો, બિલકુલ આમાં પાણી નથી, એકદમ મોતીના દાણા જેવા છૂટા સાબુદાણા છે. સાથે સાબુદાણા કેવા પલાળવા એ પણ બતાવું. તમે જો, આ રીતે સાબુદાણાના દાણાને હું પ્રેસ કરું તો બિલકુલ આમાં કડક નથી, છેક સુધી સરસ સાબુદાણાનો દાણો ફૂલી ગયો છે. તો બસ આ રીતના સાબુદાણા પલાળશો એટલે વેફર તમારી પરફેક્ટ બનશે. હવે સાબુદાણાને થોડીવાર સાઈડ પર રાખી દઈએ અને કેળાનું માપ જોઈ લઈએ. અહીંયા છાલ સાથે મેં 1 કિલો કેળા લીધા છે. તમે જ્યારે કેળાને બાફશો અને એની છાલને અલગ કરશો પછી આ કેળાનો જે માવો તૈયાર થશે એ 500 થી 600 ગ્રામ જેટલો થશે. એટલે કેળાનું માપ તમારે એ રીતે રાખવાનું છે. અહીંયા આપણે કેળાનો થોડો ઉપરનો અને નીચેનો પાર્ટ કટ કરી લેવાનો અને વચ્ચે આ રીતે કેળામાં કટ લગાવી દેશું. પછી આ કેળાને આપણે વરાળમાં બાફવાના, જેથી કેળામાં બિલકુલ પાણી ના ચડે. તો આ રીતે સ્ટીમરમાં કાણાવાળી પ્લેટ રાખી આપણે કટ કરેલા કેળા રાખી દઈશું અને ઢાંકી હાઈ ફ્લેમ પર 10 થી 12 મિનિટ કેળાને બાફી લેશું. તો અહીંયા લગભગ 12 મિનિટ જેટલો સમય થયો છે. તમે જો, કેળા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. આ રીતે હું કેળામાં ચાકુ ઉમેરું તો છેક અંદર સુધી એકદમ આસાનીથી ચાકુ જતી રહે છે. મીન્સ કે આપણા કેળા સારી રીતે બફાઈ ગયા છે. તો આ કેળાને 5 થી 10 મિનિટ ઠંડા થવા દઈએ. ત્યાં સુધીમાં ખીચું તૈયાર કરવા મોટા અને પોળા વાસણમાં 1 લીટર પાણી ગરમ કરવા રાખીશું. થોડું માપનું ધ્યાન રાખજો એટલે ખીચું પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. પાણી થોડું ગરમ થાય એટલે એમાં 1.5 ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીએ. 1/2 ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને 2 ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. આમાંથી તમે જે પણ વસ્તુ ના ખાતા હોય એને તમે બિલકુલ સ્કીપ કરી શકો છો. હવે શું કરીએ, સૌથી પહેલાં બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ અને પાણીને થોડું ગરમ થવા દઈએ. એકવાર આપણું પાણી ગરમ થાય એટલે આપણે એની અંદર પલાળેલા સાબુદાણા ઉમેરી દઈશું. સાબુદાણા પલાળ્યા હોય એમાં જો પાણી વધારે હોય તો તમારે એને કાઢી લેવાનું છે. હવે શું કરીશું, આપણે ખૂબ સારી રીતે ગરમ પાણી સાથે સાબુદાણાને મિક્સ કરી દઈશું અને આ સાબુદાણાનો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને ધીમા ગેસ પર કૂક થવા દેશું. તો હવે ધીમા ગેસ પર આપણા સાબુદાણા થોડા ગરમ થાય ત્યાં સુધીમાં આપણા કેળા હલકા હાથેથી ટચ કરી શકીએ એટલા ઠંડા થઈ ગયા છે. તો આપણે એની છાલ કાઢી લેશું.
અને હવે બધા જ કેળાની આ રીતે છાલ નીકળી જાય એટલે કેળાનો આપણે એકદમ સ્મૂધ માવો તૈયાર કરવાનો છે. એના માટે આપણે એક સંચો લેશું, સંચામાં ચકરીની જાળી સેટ કરી દેશું અને આ રીતે આપણે એની અંદર કેળા ઉમેરી દેશું. ટુકડા કરવાની જરૂર નથી, આસાનીથી કેળા બાફેલા છે તો સરસ મેશ થઈ જશે. તો આ રીતે સંચામાં કેળા ઉમેરી સંચાને બંધ કરી દેશું અને એકદમ સારી રીતે સંચાને ઉપરથી ક્લોકવાઇઝ ફેરવીશું તો કેળાનો સ્મૂધ માવો આપણી પાસે તૈયાર થઈ જશે. આ રીતે તમે કરશો ને એટલે બિલકુલ તમારી વેફરમાં કેળાની કણી નહીં પડે અને એકદમ પરફેક્ટ તમારી વેફર તૈયાર થશે. તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં બધા જ કેળાનો માવો તૈયાર કરી લીધો છે. અહીંયા તમને હું તૈયાર થયેલો કેળાનો માવો આ રીતે હાથમાં લઈને બતાવું તો તમે જુઓ જરા પણ ચીકણો નથી. જેમ આપણે બટેટાનો માવો તૈયાર કરતા હોઈએ બિલકુલ એ જ રીતનો કોરો છે. તો આ રીતે તમે વેફર તૈયાર કરશો ને એટલે પરફેક્ટ જ તમારી વેફર બનશે. હવે અહીંયા સાબુદાણાને ચેક કરીએ તો તમે જુઓ સાબુદાણાએ બધા પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે. ખાસ વચ્ચે તમારે ચમચો ફેરવતા રહેવાનું જેથી મિશ્રણ તળિયે બિલકુલ ના ચોંટે. લગભગ આ સાબુદાણાને કૂક થતાં 10 મિનિટ જેટલો સમય લાગશે અને 10 મિનિટ પછી તમે જુઓ આપણા ઘણા ખરા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. સાબુદાણાનો આ રીતે કલર બદલાઈ ગયો છે. આ રીતે સરસ સાબુદાણાનો કલર બદલાઈ જાય પછી તમારે ખીચુને એકવાર ચેક કરી લેવાનું. આ રીતે તમે જે ચમચાથી ખીચુને મિક્સ કરો છો એને આ રીતે વચ્ચે ઊભો રાખવાનો. ચમચો કોઈ સપોર્ટ વગર આ રીતે ઊભો રહે મીન્સ કે ખીચુની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. જો ચમચો પડી જતો હોય તો તમારે ખીચુને હજી 1 થી 2 મિનિટ માટે વધારે કૂક કરવાનું જેથી તેમાં રહેલો પાણીનો ભાગ બધો જ અલગ થઈ જાય. તો એકવાર આ રીતે ખીચું આપણું પરફેક્ટ તૈયાર થાય એટલે આપણે એની અંદર બાફેલા કેળા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. બધી જ વસ્તુને મિક્સ કર્યા પછી હવે આપણે તરત જ ગેસને બંધ કરી દઈશું. અત્યાર સુધીની બધી પ્રોસેસ આપણે સ્લો ગેસ પર જ કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ પરફેક્ટ આપણું વેફર તૈયાર કરવા ખીચું બની ગયું છે. તો હવે વેફરને તમે તડકામાં પાડી શકો છો અથવા તો ઘરમાં પંખા નીચે પણ તૈયાર કરી શકો છો. વેફરને તૈયાર કરવા માટે મેં નીચે આ રીતે પ્લાસ્ટિક પાથરી દીધું છે. હવે આ વેફરને તમે સંચામાં ચકરીની જાળી સેટ કરીને બનાવી શકો છો, પણ એમાં તમારે વારંવાર સંચો ભરવો પડે અને એમાં ખૂબ જ સમય લાગે. તો આજે વેફરને એકદમ સહેલી રીતે ઝટપટ તૈયાર કરવા મેં આ રીતની પાઇપિંગ બેગ લીધી છે. જો તમારી પાસે આવી પાઇપિંગ બેગ ના હોય તો ઘરમાં આવતી દૂધની કોથળી કે પછી જાડી આ રીતે જે આપણે કરિયાણું લાવતા હોઈએ એની જે બેગ હોય એની અંદર તમે ખીચું ભરી કોન શેપની જેમ તૈયાર કરી કટ કરી અને તમે પાઇપિંગ બેગ ઘરે તૈયાર કરી શકો છો. બેગની અંદર ખીચું ભરવા આ રીતે ગ્લાસ લઈ લેશું અને ગ્લાસમાં આ રીતે બેગને સેટ કરી અને ખીચું ભરી દેશું. આ રીતે સરસ ખીચું ભર્યા પછી બેગને ઉપરથી આપણે આ રીતે પેક કરી દેવાની, હાથથી પકડી રાખવાની અને પછી આ રીતે તમારે જેટલી જાડી કે પતલી વેફર જોઈએ એ રીતે કટ કરી લેવાનું. અને હવે આ રીતે આપણે ચકરીના શેપમાં વેફરને પાડતા જશું. ચકરી સુકાતા સમય થોડો વધારે લાગે અને બનાવવામાં પણ સમય થોડો વધારે લાગે, પણ જો તમારે ચકરી કરવી હોય તો તમે આ રીતે દરેક લેયર એના થોડા છૂટા છૂટા કરો તો ચકરી પણ તમારી ઝટપટ તૈયાર થઈ જાય. પણ જો ચકરી તમારે ન બનાવવી હોય તો તમે આ રીતે પાઇપિંગ બેગથી જેમ આપણે ગાંઠિયા પાડતા હોઈએ એ રીતે લાંબા લાંબા શેપમાં વેફરને તૈયાર કરી શકો છો. આ વેફર એકદમ ઝટપટ સુકાઈ જાય છે અને પાડવાનું પણ એકદમ સરળ રહે છે. તો અહીંયા તમે જુઓ મેં બધા જ ખીચુમાંથી આ રીતે વેફર અને ચકરી પાડી લીધા છે. હવે આને આપણે સુકાવા દેશું. 24 કલાકમાં વેફર આપણી સારી રીતે ઘરમાં જ સુકાઈ જશે. અત્યારે મેં વેફરને સરસ પંખા નીચે 24 કલાક માટે સૂકવી હતી અને તમે જો આ રીતે એકદમ વેફર ક્રિસ્પી થઈ ગઈ છે. તો એકવાર સરસ ઘરમાં જ આપણી વેફર સુકાઈ જાય આ રીતે પ્લાસ્ટિકને છોડી દે ત્યાં સુધી એને ઘરમાં સુકાવા દેવાની જેથી એમાં કોઈ ધૂળ કચરો માટી પણ ના પડે અને તમારી વેફર એકદમ ચોખ્ખી રહે. પછી તમારે શું કરવાનું, વેફરને કોઈ મોટા વાસણમાં ભરી અને તડકામાં 1 દિવસ માટે રાખી દેવાની જેથી વેફરમાં રહેલું બધું જ મોઇશ્ચર દૂર થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો 1 દિવસ તડકામાં રાખ્યા પછી આપણી પરફેક્ટ ક્રિસ્પી વેફર તૈયાર થઈ ગઈ છે. આમાં હવે બિલકુલ મોઇશ્ચર નથી. તો વેફર આવી જ્યારે સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારે તમે એને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરી
આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે વેફરને મીડિયમ ગરમ તેલમાં તળીને ખાઈ શકો છો. તો ગરમ તેલમાં હું તમને વેફર તળીને પણ બતાવું. તો તમે જો આ રીતે મેં 3 થી 4 ચકરી ગરમ તેલમાં ઉમેરેલી છે અને એને એકદમ સારી રીતે ફેરવતા જઈ આપણે તળી લેશું. તો તમે જુઓ આપણે પ્રોપર સાબુદાણાને ફૂલવા દીધા અને પ્રોપર ખીચું તૈયાર કર્યું એટલે વેફર આપણી એકદમ સરસ દૂધ જેવી સફેદ તૈયાર થઈ છે અને ખાવામાં એકદમ પોચી અને પરફેક્ટ બની છે. તમે જોઈ શકો છો કેળાની ચકરી આપણે તૈયાર કરી છે છતાં પણ વેફરનો કલર એકદમ સરસ બટેટાની ચકરી કરી હોય એ જ રીતનો સફેદ આવ્યો છે. તો આ રીતે હું તમને જે લાંબા શેપમાં વેફર તૈયાર કરી હતી એ પણ તળીને બતાવું. તો તમે જુઓ એ પણ એકદમ પરફેક્ટ બની છે. તો તમે જો ક્યારેય આવી સાબુદાણા અને કેળાની ચકરી ના ટ્રાય કરી હોય તો એકવાર જરૂરથી બનાવજો. તમને આ રેસીપી ખૂબ જ ગમશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને વધારેમાં વધારે લાઇક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.